ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છે 13.6 રાસાયણિક પ્રક્રિયાઓ. તો એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છે. એની અંદર આપણે સૌ પ્રથમ ભણીશું એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ. એમાઇન સંયોજનો શા માટે બેઝિક લક્ષણ ધરાવે છે? તો એમાઇન સંયોજનો તેમના બેઝિક સ્વભાવના કારણે એસિડ સંયોજનો સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે. આપણે આગળ બી જોઈ ગયા કે એસિડ અને બેઝ બંનેની પ્રક્રિયા કરતાં આપણને મળે છે કોઈ ક્ષાર મળે છે. તો અહીં આપણે એસિડ તરીકે લઈએ છીએ HX અથવા તો ચલો HCl લઈ શકીએ, અને બેઝ આપણે લઈએ છીએ RNH2 એમાઇન આલ્કાઇલ એમાઇન સંયોજન. તો આલ્કાઇલ એમાઇન સંયોજનની આપણે HX સાથે રિએક્શન કરવાની છે. આપણને મળે છે RNH3 X- જે છે ક્ષાર. તો જેને આપણે અહીંયા જોઈશું રિએક્શન RNH2 બેઝ પ્લસ HCl એસિડ. બંનેની રિએક્શન કરતાં આપણને મળશે હાઇડ્રોજન છે એ નાઇટ્રોજન સાથે રિએક્શન કરે છે, ક્લોરીન જે એમને માઇનસ સ્વરૂપે રહે છે. તો NH2 છે, NH2 ના થઈ જશે અહીંયા NH3. હવે નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન વધારાનો ઉમેરાતો હોવાથી નાઇટ્રોજનના જે બોન્ડ છે, એક બોન્ડ અહીંયા રહેલા આલ્કાઇલ સાથે એટલે કે R સાથે હશે, બીજા 3 બોન્ડ એની સાથે હાઇડ્રોજન જોડાયેલા છે. હવે નાઇટ્રોજનના કુલ 3 બોન્ડ થવા જોઈએ, અહીંયા બોન્ડ થઈ જાય છે 4 બોન્ડ. તેથી એના પાસે કોઈ ઇલેક્ટ્રોન રહેતા નથી. તેથી અહીંયા નાઇટ્રોજન પાસે આપણે લખીશું પ્લસ ચાર્જ. શા માટે? કારણ કે નાઇટ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન જે 2 છે તે પણ અહીંયા બોન્ડ બનવામાં, હાઇડ્રોજન સાથે બોન્ડ બનવામાં અહીંયા ખર્ચાઈ જાય છે. તેથી નાઇટ્રોજન આવી જશે પ્લસ, અને Cl માઇનસ, જે આ Cl છે એ માઇનસ અહીંયા સ્વરૂપે. તો અહીંયા જે આપણને મળે છે આ થશે એમોનિયમ. તો આ આપણને મળે છે ક્ષાર. તો એસિડ અને બેઝ સાથેની રિએક્શનથી અહીંયા ક્ષાર આપણને મળે છે. બીજી રિએક્શન આપણે કરીએ તો આ હતી આલ્કાઇલ એમાઇન સંયોજનની. એના પછી આપણે કરીએ આલ્કાઇલ એરાઇલ. તો એરાઇલ એમાઇડ સંયોજનની રિએક્શન. એરાઇલ એમાઇડ માટે આપણે લઈએ સેમ રિએક્શન થશે. અહીંયા આપણે લઈ લઈએ NH2 પ્લસ HClની રિએક્શન. આ છે એસિડ, આ છે બેઝ. પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન છે નાઇટ્રોજન સાથે જોડાશે, અને Cl છે એ માઇનસ સ્વરૂપે અહીંયા આપણને મળે છે. તો અહીંયા આપણને મળશે NH3N પ્લસ Cl માઇનસ. તો અહીંયા આપણને મળે છે એમોનિયમ ક્ષાર. આ બી આપણને એમોનિયમ ક્ષાર મળે છે. તો અહીંયા આપણે એને નામ આપી શકીએ, આ છે એનિલિન. એનિલિન હોવાથી આપણે લખીશું એનિલિનિયમ ક્ષાર. એનિલિનિયમ ક્ષાર. તો એનિલિનિયમ ક્ષાર આપણને અહીંયા મળે છે. તો નાઇટ્રોજન અહીંયા શા માટે આપણે એને પર પ્લસ ચાર્જ લખીએ છીએ? તો દરેકને ખ્યાલ આવી ગયો હશે કે નાઇટ્રોજનના પોતાના જે તેની અંદર કક્ષાની અંદર રહેલા એના અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તે પણ વપરાઈ જતા હોવાથી તેના પર પ્લસ ચાર્જ આવી જાય છે. એના પછી આપણે બીજી રિએક્શન છે જે કરીએ આપણે NaOH સાથેની રિએક્શન. ચલો, તો એમોનિયમ ક્ષાર છે, એમાઇન ક્ષારની આપણે રિએક્શન કરીશું NaOH સાથે. RNH3 પ્લસ Cl માઇનસ. RNH3 પ્લસ Cl માઇનસ. આપણે અહીંયા X માઇનસ પણ લઈ શકીએ છીએ. અહીંયા આપણને કીધું છે OH માઇનસ સાથે રિએક્શન કરેલી છે. ચોપડીની અંદર OH માઇનસ સાથે રિએક્શન કરેલી છે, પરંતુ આપણને કીધું છે કે NaOH સાથે રિએક્શન કરવાની છે. NaOH અને OH બંનેમાંથી કોઈ બી લઈએ, આપણે બંને ચાલે છે તેમ છે. NaOH સાથે રિએક્શન કરવાથી આપણને અહીંયા સૌ પ્રથમ તો આપણને મળશે RNH2. સૌ પ્રથમ આપણને મળશે RNH2 મળશે. એક હાઇડ્રોજન અહીંયા રહી જાય છે. એ હાઇડ્રોજન જે છે એ અહીંયા રહેલા OH સાથે રિએક્શન કરીને પાણીનો અણુ બનાવશે, પ્લસ પાણીનો અણુ H2O.
Cl માઇનસ છે એ અહીંયા રહેલા Na પ્લસ સાથે સંયોજાય ને અહીંયા આપણને મળશે NaCl પ્લસ NaCl. તો જ્યારે બી આપણે એમોનિયમ ક્ષારની રિએક્શન આપણે કોઈ બેઝ સાથે કરીએ છીએ, ક્ષારની રિએક્શન આ છે આપણો એમોનિયમ ક્ષાર. તો ક્ષારની રિએક્શન જો બેઝ સાથે કરવામાં આવે તો આપણને આ પ્રમાણેનું રિએક્શન થયેલી જોવા મળે છે. એમાઇન ક્ષાર પાણીમાં દ્રાવ્ય હોય છે. એમાઇન ક્ષાર આ જે છે એ પાણીમાં કેવું હોય છે? દ્રાવ્ય હોય છે, પરંતુ ઇથર જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. આ પ્રક્રિયા પાણીમાં અદ્રાવ્ય બેઝિક ન હોય તેવા કાર્બનિક સંયોજનોમાં એમાઇન સંયોજનોને અલગ કરવા માટેનો આધાર છે. એમાઇન સંયોજનોની ખનિજ એસિડ સંયોજનો સાથેની પ્રક્રિયા એમોનિયમ ક્ષાર બનાવે છે, જે દર્શાવે છે કે એમાઇન સંયોજનો સ્વભાવે બેઝિક હોય છે. તો સ્વભાવે બેઝિક હોય છે તે આપણને કેવી રીતના ખ્યાલ આવે છે? તો અહીંયા આપણને મેઇન ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણને લખ્યું છે એમાઇન સંયોજનોની ખનિજ એસિડ સાથે એટલે કે HCl સાથે રિએક્શન કરવાથી આપણને એમોનિયમ ક્ષાર મળે છે. જો એમોનિયમ કોઈ આપણને ક્ષાર મળતો હોય તો આપણે એના પરથી નક્કી કરી શકીએ કે જે રિએક્શન છે એ એક બેઝ છે. એસિડ પણ છે એ આપણને ખબર છે, એમોનિયા છે એ બેઝ છે. તેથી આપણે એને કહી શકીએ કે એમાઇન સંયોજનો સ્વભાવે બેઝિક છે. જો બેઝ અને એસિડની રિએક્શન કરીએ તો જ આપણને ક્ષાર મળશે. એમાઇન સંયોજનો તેના નાઇટ્રોજન પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે લુઈસ બેઝ તરીકે વર્તે છે. એમાઇન સંયોજનો જેમ કે આપણે લખીએ NH2 છે એની ઉપર આપણને આવી રીતના બે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. તો ઇલેક્ટ્રોન યુગ્મના કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. લુઈસ બેઝ એનો મતલબ કે NH2 છે એ અહીંયા માઇનસ ચાર્જ ધરાવે છે. જો પ્લસ હોય તો લુઈસ એસિડ. એના આધારે આપણે અહીંયા Kb અને pKbના મૂલ્યો નીચે આપણે જોઈશું. Kb જે છે બેઝિસિટી કોન્સ્ટન્ટ, તો બેઝિસિટી કોન્સ્ટન્ટ આપણે અહીંયા જોઈશું. લોગ લગાવીશું, લોગ કરીશું તો લોગ માટે આપણે લખીશું pKb. તો RNH2 છે જેની આપણે પાણી સાથેની રિએક્શન કરવાની છે. પાણી સાથેની રિએક્શન કરતાં આપણને મળે છે એક RNH3 એમોનિયમ અને બીજું આપણને મળે છે OH માઇનસ. રિએક્શન કરીશું RNH2 પ્લસ H2O. RNH2 પ્લસ H2O બંનેની રિએક્શન કરતાં RNH3 હાઇડ્રોજન છે એક સોડિયમ સાથે નાઇટ્રોજન સાથે જોડાય છે, NH3 થઈ જાય છે. NH3 અહીંયા પ્લસ થઈ જાય છે, બાકી શું રહે છે? અહીંયા રહેલો OH માઇનસ. OH માઇનસ અહીંયા બાકી રહે છે. હવે આ જે પ્રક્રિયા છે એને આપણે તેના કોન્સ્ટન્ટના આધારે લખીશું સાંદ્રતા. તો સાંદ્રતા જો શોધવી હોય તો આપણે લખીશું નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. અહીંયા નિપજ આ છે અને પ્રક્રિયક આ છે. તો પહેલાં આપણે લખીશું નિપજની સાંદ્રતા. તો RNH3 અને બીજું છે OH માઇનસ ડિવાઇડેડ બાય લખીશું પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક છે RNH2 H2O. હવે H2O છે એને આપણે સૂત્ર સાથે K સાથે ગુણી દઈએ તો K H2O બરાબર જે બાકીનું છે એ અહીંયા આવી જશે RNH3 OH માઇનસ ભાગ્યા RNH2 KH2O. H2O છે આપણે H2O બરાબર આપણે B લઈ લઈએ તો આના બરાબર આપણે થઈ જશે KB બરાબર આખું સેમ સૂત્ર આવી જશે KB. હવે જે આપણને અહીંયા સાંદ્રતા છે એને આપણે લોગમાં લખી દઈએ તો આના બરાબર લખી દઈએ માઇનસ લોગ KB અને આ થઈ જશે PKB. તો આ આપણું સૂત્ર થઈ જશે PKB બરાબર માઇનસ લોગ KB. તો PKBનું મૂલ્ય ક્યારે મળશે? તો PKBનું મૂલ્ય શોધવા માટે આપણે કરવું પડે માઇનસ લોગ KB. એટલે કે આ જે છે KB છે એનો આપણે અહીંયા જે બી છે આ દરેકની વેલ્યુ મૂકીશું
અને એનો આપણે લોગ શોધીશું તો આપણને મળશે પીકેબીની વેલ્યુ. તો અહીંયા એમોનિયાની જો આપણે પીકેબીની વેલ્યુ જોઈએ તો 4 કંઈક સમથિંગ છે. તો એના પછી આપણે એ કહીએ કે પીકેબીનું મૂલ્ય જેટલી ઓછી, પીકેબીનું મૂલ્ય જેટલું ઓછું તેટલો જ જે બેઝ છે એ વધારે પ્રબળ હશે. તો કેબીનું મૂલ્ય જેટલું વધુ હોય છે અથવા તો પીકેબીનું મૂલ્ય જેટલું ઓછું હોય છે, બેઝ તેટલો વધારે પ્રબળ હોય છે. એ આપણને અહીંયા નીચે કીધું છે. કેટલાક એમાઇન સંયોજનોના બીના મૂલ્યો જે નીચે આપેલા છે, જેમાં છે સૌપ્રથમ છે મિથેનેમાઇન, એન મિથાઇલેમાઇન, દરેકના આપેલા છે તો 3.38 અને 9.30. તો બંનેની અંદર સૌથી વધારે પ્રબળ બેઝ કોણ છે? તો એન મિથાઇલ એનિલિન અને મિથેનેમાઇનની સરખામણી કરીએ તો મિથેનેમાઇનનું 3.38 છે. તો આપણે આગળ ભણ્યા કે પીકેબીનું મૂલ્ય જેટલું ઓછું તેટલો જ બેઝ વધારે પ્રબળ, તો મિથેનેમાઇન વધારે પ્રબળ હશે. એના પછી આપણે જોઈશું આલ્કાઇલેશન. હવે આલ્કાઇલેશનની અંદર આપણે આગળ ચેપ્ટર નંબર 10માં પણ જોઈ ગયા છે કે આલ્કાઇલેશન પ્રક્રિયા NH2 એમાઇન સંયોજનો સાથે કેવી રીતના રિએક્શન કરે છે. તેમ છતાં આપણે અહીંયા એક ઉદાહરણ જોઈ લઈશું. સિમ્પલી ઉદાહરણ આપણે લઈએ. ચલો, CH3 NH2 પ્લસ લઈ લઈએ CH3Cl. રિએક્શન થશે AlCl3 ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયા આપણે મળશે CH3NH2 છે, એક હાઇડ્રોજન ઓછો થશે અને અહીંયા રહેલો જે CH3 છે એ અહીંયા સાથે જોડાઈ જશે. તો આપણે લખી શકીએ CH3NH 2 છે એની જગ્યાએ એક NH રહી જશે અને બીજું જોડાશે અહીંયા રહેલો CH3. જે હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય છે એ અહીંયા રહેલા Cl સાથે રિએક્શન કરે છે અને HCl અહીંયા મુક્ત કરે છે. આ રીતના આપણે એરોમેટિક સાથે પણ રિએક્શન કરી શકીએ છીએ. તો આ હતી આલ્કાઇલેશન. આલ્કાઇલેશનની અંદર યાદ રાખવાનું CH3Cl પ્રક્રિયક તરીકે વપરાય છે. એના પછી છે એસાઇલેશન. એસાઇલેશનની અંદર CH3COCl વપરાય છે કાં તો CH3CO વપરાય છે. તો આપણને અહીંયા બીજી આપેલી છે એસાઇલેશન માટે. તો એસાઇલેશન માટે આપણે રિએક્શન કરીશું. એમાં લખીશું C2H5 NH2 પ્લસ CH3COCl અને રિએક્શન કરીએ છીએ બેઝની હાજરીમાં રિએક્શન કરીએ છીએ. જેવી રીતના આપણે આલ્કાઇલેશનમાં રિએક્શન કરીએ એ રીતના અહીંયા એસાઇલેશનમાં પણ થશે. એસાઇલેશન. ચલો, રિએક્શન શું થશે? C2H5 છે, અહીંયા રહેલો NH2. આપણે આગળ રિએક્શનમાં જોઈ ગયા હતા કે નાઇટ્રોજન સાથે જ્યાં સુધી હાઇડ્રોજન છે, હાઇડ્રોજન અહીંયાથી એક મુક્ત થઈ જશે અને CH3CO અહીંયા CH3CO અને Cl માઇનસ એ રીતના અહીંયા થઈ જશે. હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે તે Cl સાથે, તો આપણે લખી દઈએ HCl પ્લસ COCH3 NH સાથે જોડાશે C2H5 COCH3. કોઈ બી ઉદાહરણ આપણે જોઈએ એની અંદર આ રીતના સેમ રિએક્શન થશે. બીજું આપણે ઉદાહરણ લઈએ. ચલો, 2 વાળું લઈ લઈએ. આને જગ્યાએ આપણે લઈ લઈશું C2H5 NH C2H5 નાઇટ્રોજન 1 2 3 બોન્ડ પ્લસ CH3COCl. સેમ રિએક્શન થશે, બેઝ સાથે રિએક્શન થશે. બેઝ સાથે રિએક્શન C2H5 નાઇટ્રોજન, અહીંયા એક જ હાઇડ્રોજન છે તો આ હાઇડ્રોજન દૂર થશે અને CH3CO અહીંયા જોડાઈ જશે. તો CO CH3 C2H5 દૂર શું થશે? HCl. તો આ રીતના રિએક્શન થશે. તો દરેક જણને ખ્યાલ આવી ગયો હશે હવે કે રીતના રિએક્શન થાય છે. આપણે એક બેન્ઝીન રિંગ વાળું લઈએ.
તો અહીંયા આપણે જેટલા બી ચેપ્ટર જોઈએ એની અંદર એસાઇલેશન અને આલ્કાઇલેશન રિએક્શન છે તેની અંદર જે પ્રક્રિયા છે એ સેમ રહે છે અને પ્રક્રિયા પણ સેમ થાય છે. કોઈ બેન્ઝીન રિંગવાળું લઈશું, જેમ કે ચલો બેન્ઝીન રિંગ ઉપર NH2 પ્રક્રિયા આપણે કરીએ. ચલો CH3 COCl ની જગ્યાએ આપણે લઈ લઈએ CH3 COO COCS3 CH3 એનહાઇડ્રાઇડ એસિટિક એનહાઇડ્રાઇડ લઈ લઈએ છીએ. એની રિએક્શન આપણે અહીંયા કરીશું. તો અહીંયાથી પણ COCS3 છે એ અહીંયા જોડાઈ જશે, હાઇડ્રોજન છે એ CH3COO સાથે, તો છૂટું શું પડશે CH3COOH પ્લસ COCS3 બેન્ઝીન રિંગ ઉપર NH અને COCH3. તો આ રીતના આખી રિએક્શન થઈ જશે. તો દરેક જણને હવે ખ્યાલ આવી ગયો હશે. એના પછી છે CH3NH2 C6H5COCl CH3NHCO C6H5HCl મળે છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.